નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આપણે સવારમાં આવી ગયા છીએ આપણી માળની વાડીએ। 2 વીઘાની વાડી છે, સાર વાઢવા માટે। કાલે લણી અને અડધા પોણા ભાગની વાડી નાખી હતી, થોડીક બાકી હતી। આપણે સવારમાં વહેલા જે આપણા મજૂર આવે એ પહેલા આપણે એટલું કામ કરી નાખીએ ઘર મેળે। એટલા માટે અમે 4-5 જણા આવી ગયા છીએ વાઢવા માટે। 6 જણા આપણે વાઢી નાખીએ, પછી આમાં હલો કરવાનો છે। જે અમુક કરડા રહી ગયા હોય તો ઊભી સાર હોય ત્યારે બાકી હોય એ લણી લેવાના, અને ત્યાર પછી આપણે એને હલનમાં કાઢશું ત્યારે તમને બતાવીશું વિડીયોમાં। વચ્ચે આપણે ટપકની લાઈન છે, આ જુવાર આપણે ટપકમાં હતી, અને આ રીતની અમારી ખેતરની લંબાઈ છે। આપણે સાર વાઢી નાખી છે, આ રીતે 800 ફૂટ જેટલી અંદર જે લંબાઈ છે, અને આમ લગભગ 5 થી 40 ફૂટ જેટલી પહોળાઈ છે। 2 વીઘાની વાડી છે આપણી। અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણે નીચા કોરડા ગામની વાડીએ, ત્યાં આપણે 18 વીઘા જમીન આવેલી છે। અહીંયા આપણે 10 વીઘાની જુવાર હતી, અને જે પીળા ફૂલવાળું મેં બતાવ્યું એ આપણે ચણ છે। અહીંયા આપણે સાર વાઢવાનું કરી દીધું ચાલુ। આગલા દિવસે આપણે અડધી સાર વાઢેલી હતી 5 વીઘાની, અને 5 વીઘાની આજે વાઢવાની છે। મજૂર પણ આવી ગયા છે, અને 17-18 જણાને સાર વાઢવાનું કરી દીધું ચાલુ। આ રીતની સારના પાત્રા નાખીએ એટલે સુકાઈ જાય ત્યાર પછી એના પોળા વાળવાના। પોળા વાળીને ટ્રેક્ટરમાં ભરવાના, ભરીને ત્યાર પછી આપણે એને ઘરે લાવવાની, અને ઘરે ઠંડી ત્યારબાદ ફરી પાછી એને આપણા મેળાની અંદર ખડકવાની, કારણ કે ચોમાસું સિઝનમાં અંદર નાખવી પડે। એટલે બધા તડકો થઈ ગયો છે ફૂલ, 12 વાગ્યા જેવો સમય થઈ ગયો છે દિવસનો, એટલે થોડીક કોરો આપી દઈએ બધાને, પછી ફરી વાટવાનું કરી દઈશું ચાલુ। આ જો આપણી સણ છે મિત્રો, જૂટના ઝાડવા કહેવાય, અને ટૂંકમાં જે જૂટની થેલીઓ બને છે, આપણે થેલીઓની પ્રોસેસ નથી કરવાની, આપણે તો ખાલી ચણનું બિયારણ પકવવાનું છે, અને ચણ બાકીનો જે એનો ઘાસ વધે એ આપણે જમીનમાં ભેળવીને છાણિયા ખાતર તરીકે ઉપયોગ કરવાનો છે। આ રીતના પાત્રા નાખેલા છે આપણે, એમાં પણ આપણે રીતે પાથરેલી છે। 3 રીતની જાળી બહાર લેતી જાય એટલે 6 ફૂટ જેટલી જગ્યા એક જણ સાર વાટતા જાય। આજે આપણે દેશી જુવાર છે। વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરજો। તમને કેવા વિડીયો જોવા ગમે એ પણ કોમેન્ટમાં કહેજો। આપ સૌનો આભાર મિત્રો। મેં એક રાપુ કાઢીને બીજા રાપા અને ચાર આપણે બધી વઢાઈ ગઈ છે। હવે આજના વાગી જશે 6:15 થઈ છે, 6:15। હવે આપણે મજૂર અને બધા જતા રહીશું આપણા ગામમાં। આપણે અમારા ગામમાં જવાનો રસ્તો છે મિત્રો, પછી બધા ટ્રેક્ટરમાં આવશે, આપણે 2 વ્હીલર નીકળી ગયા છીએ આગળ। આ રીતનો અમારો રસ્તો છે। આ વાડી અમારી નીચા કોટડા ગામમાં આવેલી છે, જે આ રસ્તો છે ઊંચા કોટડા બાયપાસ નીકળ્યો છે, મેન રોડ અલગ છે, આ ઊંચા કોટડા બાયપાસ નીકળેલો છે। આ રસ્તો ડાયરેક્ટ આપણા ઘર સુધી જાય છે, જે દયા ગામથી ઊંચા કોટડા બાયપાસ નીકળેલો છે મિત્રો, જોઈ શકો આ રીતનો રસ્તો છે મિત્રો। સપોર્ટ કરતા રહેજો, અને તમને કઈ ટાઈપના વિડીયો ગમે એ પણ કોમેન્ટમાં કહેજો। અને હજી અમે વિડીયોમાં નવા છીએ એટલે કદાચ બરોબર નહીં આવતું હોય, અને ધીરે ધીરે તમારા બધાના સાથ સહકારથી આગળ વધીશું। તો આ રીતને આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ। તો મિત્રો આપ સૌ સહકાર આપતા રહેજો, આપ સૌને વિનંતી કે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરજો મિત્રો। અમે તો ઘરે પહોંચ્યા થોડીક સમય તો વાદળ થવા માંડ્યું, કારણ કે વાડીએ આપણા ગહડા પડ્યા હતા। હવે જો થોડુંક વાદળ વધશે તો ઢાંકવા જવા પડશે, પણ થોડીક
વીજળી ને એવું થાય છે, દૂર છે, સાંધામાં પણ દેખાય છે, જોઈ શકો તમે મિત્રો. પછી થોડુંક વરસાદનું માણ છે એ ધીમું પડી ગયું એટલે આપણે રાત્રે ઢાંકવા નથી જવું પડ્યું. તો આ રીતનું અમારી ખેડૂતની લાઈફ છે મિત્રો. સપોર્ટ કરતા રહેજો. સૌનો આભાર, ધન્યવાદ.